શું તમને આજે ચાટ બનાવવાની ઈચ્છા છે પણ એકદમ ઇઝી વેથી? તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એટમ બોમ્બ ચાટ, જેમાં એક જ ચટણીની જરૂર પડે છે અને ચાટના રૂટીન ઇન્ગ્રીડિયન્ટ સાથે આપણે બનાવી લઈએ. તો ચલો જોઈ લઈએ રેસીપી. જેના માટે મેં 500 ગ્રામ બટેટા બાફીને છીણી લીધા છે. એમાં આપણે 1 ટેબલ સ્પૂન ગ્રીન ચટણી એડ કરશું, સ્પાઇસીવાળી. સાથે જ આપણે હિંગ એડ કરવાની છે 1 ટીસ્પૂન. ચાટ મસાલો આપણે એડ કરશું સ્વાદ અનુસાર. અને શેકેલું જીરું લેવાનું છે 1 ટેબલ સ્પૂન. સાથે સંચળ એડ કરશું. હવે આપણે ફ્રેશ કોરિએન્ડર એડ કરશું અને બધું મિક્સ કરી લેશું. તો આપણો માવો મિક્સ થઈ ગયો છે ઓલરેડી. તો હવે આપણે ઇક્વલ પ્રપોર્શનમાં આના બોલ્સ વાળી લેશું. આ મોટી સાઈઝ રાખવાની છે, આપણે બટેટાવાળા કરતાં મોટી રાખવાની છે. તમે જોઈ શકો છો મોટા મોટા વાળ્યા છે મેં. તો બસ આવી રીતે આપણે બધા વાળી લેશું. તો આપણા બધા બોલ્સ વળાઈ ગયા છે. તો ચલો ઉપરનું લેયર તૈયાર કરીએ આપણે. હવે આપણે એક બ્રેડ લેશું, જેની કિનારી કાપેલી હોય તો વધારે સારું, ન હોય તો કાપી લેવાની. એક ડીશમાં પાણી લેવાનું છે, એમાં આપણે બ્રેડની સ્લાઇસ સોક કરવાની છે અને 2 હાથ વચ્ચે સ્ક્વીઝ કરી લેવાની છે. બહુ વધારે નથી કરવાની. હવે આપણે એમાં જે આપણે બોલ બનાવ્યો છે એને રોલ કરવાનો છે બ્રેડની સ્લાઇસની અંદર. પ્રેસ કરતા જવાનું અને રોલ વાળતું જવાનું છે, એટલે આપણો એકદમ બોલ રેડી થઈ જશે. કેમ કે આપણી સ્લાઇસ ભીની હતી એટલે વાર નથી લાગતી. તમે જોઈ શકો છો મારી બી થવા જ માંડ્યો છે બોલ રેડી. તો બસ આવી રીતે આપણે એટમ બોમ્બ પેટીસ રેડી કરવાની છે. બીજી સ્લાઇસને બી સેમ એ જ રીતે સોક કરશું, બ્રેડ સ્ક્વીઝ કરશું. આપણે બટેટાના માવાના બોલ મૂકશું, બધી સાઈડથી કવર કરી અને પેટીસ વાળવાની છે. આવી રીતે આપણે બધી પેટીસ વાળી લેવાની છે. અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ મૂકી દઈશું. તો આપણું તેલ આવી ગયું છે. આપણે પેટીસ મૂકી દઈશું. આપણે તળતી વખતે એક વખત ફરીથી રોલ કરી દેવાની પેટીસ, જેથી કરીને ક્રેક ન આવે અને ફાટે બી નહીં, આપણું તેલ પણ ન બગડે. આપણો માવો અંદરનો બોઇલ છે, ખાલી ઉપરનું લેયર જ ક્રિસ્પી કરવાનું છે ગોલ્ડન કલરનું. ફેરવતા ફેરવતા આપણે કરી લઈશું ક્રિસ્પી. તો કાઢી લઈએ. હવે આ પેટીસનો ચાટ ગરમ ગરમ જ બહુ સરસ લાગે છે. તો હવે આપણે એસેમ્બલ બી કરી દઈએ પેટીસને, ચાટ બનાવી લઈએ. જેના માટે મેં એક બાઉલ લીધું છે. બાઉલની અંદર આપણે ટમેટો કેચઅપ એડ કરવાનું છે, થોડું પાણી એડ કરવાનું, જેથી કરીને થોડુંક લાઇટ બને ને સ્પ્રેડ સારી રીતે થાય. 1 ટેબલ સ્પૂન અત્યારે ટમેટો કેચઅપ લીધું છે. એમાં આપણે 1 ટીસ્પૂન ગ્રીન સ્પાઇસી ચટણી એડ કરશું. મિક્સ કરી લઈશું બેવ. આમ કરવાથી નીચેનું લેયર આપણને બ્લેન્ડ ન લાગે, ટેસ્ટી લાગે, બધી બાજુથી ટેસ્ટ ઇક્વલ આવે. હવે આપણે એની પર એક પેટીસ મૂકી દઈશું, એને પ્રેસ કરી દઈશું. હવે એના પર ગ્રીન ચટણી આપણા સ્વાદ અનુસાર સ્પ્રેડ કરવાની છે. ટમેટો કેચઅપ છે, ફરીથી આપણે એનો એક રાઉન્ડ લઈ લઈશું. હવે આપણે એને ગાર્નિશ કરશું. તીખી દાળ નાખશું આપણે, મસાલા દાળ આવે છે એ નાખવાની છે. તો હવે આપણે આની પર ચોપ ઓનિયન્સ એડ કરશું, સાથે ચોપ કાકડી એડ કરશું, સેવ એડ કરશું. રતલામી સેવ એડ કરવાની છે, આનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે આ ચાટનું. ફરસાણ મસાલો સ્પ્રિંકલ કરશું આપણે. સાથે ફરીથી એક વખત ગ્રીન ચટણીના ડ્રોપ્સ સાથે ટમેટો કેચઅપ ઈચ્છા અનુસાર આપણે એડ કરવાનું છે. તો બસ સર્વ થઈને રેડી છે મારું એટમ બોમ્બ ચાટ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ દેન બાય, ટેક કેર.